નમસ્કાર દોસ્તો, થોડા દિવસ પહેલાં અમારી ઓપીડીમાં એક દર્દી આવ્યા હતા કે જેમને ચોથા પાંચમા મણકા ઉપર બહુ મોટી ગાદી ખસી ગયેલી હતી અને તેમને અમે જણાવ્યું હતું કે તમારે ઓપરેશનની જરૂરત છે. તો તેમનો એક સવાલ હતો કે સર, હું મેરેથોન રનર છું, હું દોડી શકીશ કે નહીં દોડી શકું, અને બીજું કે દોડી શકીશ તો ક્યારે દોડવાનું શરૂ કરીશ. તો સૌથી પહેલાં સવાલનો જવાબ કે મણકાનું ઓપરેશન થયેલું હોય તો તમે ડેફિનેટલી દોડી શકો છો, તેમાં કોઈ જ તકલીફ નથી પડતી. બીજી વસ્તુ કે ઓપરેશન કઈ રીતે કરવામાં આવ્યું છે કે કયું ઓપરેશન છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ક્યારે દોડશો. જો સ્લીપ ડિસ્ક થયેલી છે, ચોથા પાંચમા મણકામાં ફક્ત ગાદી ખસેલી છે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી અને ગાદીનો ટુકડો જ કાઢવાનો છે, તો તે ઓપરેશન એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન દ્વારા પણ થઈ શકે છે અને વિધિન અ વીક, એક અઠવાડિયામાં તમે દોડવાની ટ્રેનિંગ શરૂ કરી શકો છો. ચાલવાનું તો તે જ દિવસથી કે બીજા દિવસથી શરૂ થઈ જાય છે. દોડવાની ટ્રેનિંગ પણ તમે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી બાદ એક અઠવાડિયામાં શરૂ કરી શકો છો. હવે બીજી વસ્તુ કે ઓપરેશનમાં જો તમારે ગાદી કાઢીને સ્ક્રૂ નાખવાની પણ જરૂરત પડી હોય, જો સ્ક્રૂ નાખવાની જરૂરત પડી હોય તો તેનો મેઇન ઉદ્દેશ્ય શું છે તમારે તે સમજવું જોઈએ કે ચોથા અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખેલા છે તો તેનું ઇન્ટેન્શન એ છે કે ચોથો અને પાંચમો મણકો એકબીજાની સાથે જોડાઈ જાય. તે ક્યારે જોડાય છે? ગાદી કાઢીને ત્યાં મેટલનું કેજ મૂકવામાં આવે છે, ચોથો પાંચમો મણકો એકબીજાની સાથે જોડાવાનું શરૂ કરે છે. તે મિનિમમ 3 મહિના જાય જ છે. તો 3 મહિના બાદ તમે તમારી જોગિંગની, મેરેથોનની બધી ટ્રેનિંગ ધીરે ધીરે શરૂ કરી શકો છો અને ડેફિનેટલી દોડી શકો છો. તેમાં કોઈ તકલીફ નથી પડતી. કોઈ એમ કહેતું હોય કે મણકાના ઓપરેશન બાદ તમે દોડી ના શકો, તો તે એકદમ મિથ છે, તેમાં કોઈ જ ફેક્ટ નથી. તમે ડેફિનેટલી દોડી શકો છો. એટલું છે કે જે માણસની એજ 15-20 વર્ષની છે તે તેટલું જલ્દી દોડી શકશે અને 60-70 વર્ષની એજ હોય તો તેમાં વાર લાગી શકે છે, પરંતુ મણકાના ઓપરેશન બાદ ડેફિનેટલી તમે દોડી શકો છો. ધન્યવાદ.